હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ફલાંગ શિક્ષણ તરફ. તારીખ 28/4/2024ના દિવસે ધોરણ 6માં લેવાયેલી PSE પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની આન્સર કી આજે આપણે જોઈશું, એ પણ ફૂલ એનાલિસિસ સાથે. જો તમને આ વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આ ચેનલના આગામી વિડીયો તમને જરૂરથી જોવા મળશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ આન્સર કી 2024 PSE વિથ ફૂલ એનાલિસિસ. અહીંયા આપણે પેપર કોડ એ ના આન્સરો વિશે ચર્ચા કરવાના છીએ, જેને હવે જોઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાંદરાનું નામ ખાલી જગ્યા હતું. તો વાંદરાનું નામ શું હતું? એટલે કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ચાલો બીજો ક્વેશ્ચન, સાચી જોડણી કઈ છે? એ ઓપ્શન બી હુપાહુપ એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 3, ગુલાબી ઠંડી હતી, એટલે કે ખૂબ વધારે ઠંડી હતી, એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, સાચું વાક્ય કયું છે? તો અહીંયા 2 ફુગ્ગા રહી ગયો છે, એટલે ગયા આવે. માળામાં 3 ઈંડું છે, ત્યાં 3 ચકલી છે, આ બધા ખોટા છે, પણ ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. 4 કાગડા ઉડે છે, એ સાચું વાક્ય છે. ક્વેશ્ચન નંબર 5, આપેલા શબ્દોમાં સાચો શબ્દ કયો છે? તો આપણે જોઈએ તો પહેલું વિદ્યુત લખેલું છે, સીમાં દ્રઢતા અને ડીમાં દ્રશ્ય, આ બધા જોડણી છે એ ખોટી છે, જ્યારે ઓપ્શન બીમાં જે ઉદ્યમ છે એ રાઈટ છે, એટલે સાચો શબ્દ આવશે બી, ઉદ્યમ. ચાલો ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો બિલાડી, ગાય, કૂતરો એ પોતાનું ઘર જાતે બનાવતા નથી, પણ કબૂતર છે એ પોતાનું ઘર જાતે બનાવે છે, એટલે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 7, કીડીને કેટલા પગ હોય છે? તો કીડીને 6 પગ હોય છે, એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ચોંટી રહ્યા, એટલે કે ઓપ્શન ડી ચોંટી એ આપણો રાઈટ આન્સર છે. 9, સાચો વિકલ્પ કયો છે? તો ઓપ્શન એ આદ્યા, એટલે કે આધ્યા એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 10, આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે? જગદીશ નમૂના પ્રણામે લખ્યું છે, એટલે ખોટું છે. જલેબી સાથે ફાડફા ખવાય, એ પણ ખોટું છે. મેં ઘરમાં ઘમર દૂધ પીધું, એ પણ ખોટું છે, એટલે કે ઓપ્શન ડી પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે, એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11, હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી અને પણ. તો હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 12, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? કદરૂપું, નઠારું, બેડોર અને બદસુરત. તો કદરૂપું, બેડોર, બદસુરત એ બધા સરખા શબ્દો છે, સમાન અર્થવાળા છે, પણ નઠારું એ અલગ પડે છે, એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 13, ફોટો પાડું ગીતના કવિ કોણ છે? આ ફોટો પાડું ગીત છે એટલે ધોરણ 3માં આવે છે. મમ્મીનો ફોટો પાડવાની વાત આવે છે, જેના લેખક ખોડાભાઈ પટેલ છે, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 14, તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો તિમિર એટલે અંધકાર થાય, એટલે એનો વિરોધી શબ્દ કીધો છે, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો ક્વેશ્ચન નંબર 15, ભાખોડિયું શબ્દનો અર્થ શું થાય? આપણને ખબર છે કે નાનું બાળક છે એ ભાખોડિયા ભરતું હોય છે, એટલે કે ઘૂંટણીએ પડીને, તો ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 16, અર્થ જુદો પડતો હોય તેવા શબ્દ કયો છે? તો રડ, આગ્રહ અને ચીડ, એમાં જીદ, તો એ 3 શબ્દો સરખા છે, પણ ચીડ અલગ પડે છે, એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 17, ખોટી જોડણી કઈ છે? તો અહીંયા ઓપ્શન એ પ્રવીણની જોડણી ખોટી છે. દિવાલ, ઢીંગલી અને પ્લાસ્ટિકની જોડણી સાચી છે, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. 18, અલગ પડતો શબ્દ કયો છે? તો કોબીજ, તુરિયું, જામફળ અને દૂધી. તો કોબીજ, તુરિયું, જામફળ અને દૂધીની અંદર જામફળ એક ફળ છે, બાકીના બધા શાકભાજી છે, એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 19, શબ્દ સમૂહ માટે એક શબ્દ
ની જોડ કઈ ખોટી છે એમ કીધું છે. તો દોરાની જોડી એ લચ્છી છે, બધાથી જુદી અનોખી, નિયમ પ્રમાણે એટલે વિધિવત એ બધું સાચું છે, પણ નવાઈ ઉપજાવે એવું. તો ફાંકડું એટલે વધારે સચોટતાથી ફટાફટ બોલી દે અને ફાંકડું બોલે છે એવું કહેવાય, પણ નવાઈ ઉપજાવે એવું નથી, એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 20, સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? અહીંયા ઓપ્શન બી એ રાઈટ આન્સર થશે. મારું ઘર સીમાડે આવેલું છે, એટલે ખેતરના સીમમાં સીમાડે નથી કહેતા, એ રીતે આનો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 21, શ્રેય સૌને મદદ કરે છે, તેથી બધા તેને માન આપે છે, એટલે કે ઓપ્શન બી તેથી એ રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 22, આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયું છે? એ સર્વનામ આપણે શોધવાનું છે. તો સર્વનામ તેઓ એ સર્વનામ છે, એટલે આપણો સાચો જવાબ ડી થશે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23, આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? તો ઝડપથી એ ક્રિયા વિશેષણ છે. ઝુમખું અને તેમના એ ઝુમખું છે એ સર્વનામ છે, અને તેમના ઝુમખું છે એ સંજ્ઞા છે, તેમના સર્વનામ છે, એટલે એ ટૂંકી વાર્તા કે એવું આપણે કહીએ, એટલે ટૂંકી એ વિશેષણ થશે, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 24, આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? તો અમે, હતો, શાંતિથી, પણ ઓપ્શન સી લૂમ એ સાચો જવાબ થશે. તો લૂમ એ સંજ્ઞા છે. ક્વેશ્ચન નંબર 25, વાંદરી તો એનું વાંદરું હોય, તો સિંહણ તો એનું સિંહબાળ સિંહ હોય, એટલે કે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 26, આપેલા શબ્દોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? મને જાદુ આવડે છે, ફરફરતી મૂછ ઉગી એક, છે નાજુકને નમણા હરણા, સિંહ જંગલમાં જતો રહેશે. આમાં ભૂતકાળનું વાક્ય છે ઓપ્શન સી, એટલે કે ફરતી ફરતી મૂછ ઉગી એક. અહીંયા મૂછ ઉગી ગઈ છે, એટલે એ ભૂતકાળનું વાક્ય છે. ક્વેશ્ચન નંબર 27, ચટપટી થવી, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ચટપટી થવી એટલે કે અંદરથી જ આમ તાલાવેલી થવી, એટલે ક્વેશ્ચન નંબર 27ની અંદર ઓપ્શન બી એ રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 28, ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે, વાક્યમાં નામયોગી કયો શબ્દ છે? અહીંયા નામની સાથે જોડાયેલ હોય એવા શબ્દને નામયોગી કહેવાય, જે વિભક્તિના સ્વરૂપમાં હોય, એટલે કે ધાબા ઉપર, તો ઉપર એ આપણો રાઈટ આન્સર થશે, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 29, મારે પણ દાદીની જેમ રમતમાં એક્કો બનવું છે, વાક્યમાં કયું પદ સંયોજક છે? તો સંયોજક એટલે બે વાક્યને જોડતું હોય તેવું પદ, તો અહીંયા ઓપ્શન બી પણ એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 30, વિચાર ઝબકવો, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? વિચાર ઝબકવું એટલે તરત જ આમ લાઇટ થવી, તો ઓપ્શન ડી યુક્તિ સૂચવી એ આપણો રાઈટ આન્સર છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 31, આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? અહીંયા સભા એટલે બધા લોકો ભેગા થઈને બેઠા હોય, સમૂહવાચક છે. ધણ એટલે કે ગાયોનું ટોળું, તો એને ધણ કહેવાય, એટલે એ પણ સમૂહવાચક સંજ્ઞા છે. થોકડી એટલે પૈસાની થોકડી કે એવું આપણે કહીએ, તો એ પણ સમૂહવાચક સંજ્ઞા છે. પણ સી ટ્રેન એની અંદર ડબ્બા આવે છે, પણ એ સમૂહવાચક સંજ્ઞા નથી, એટલે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 32, આ ચોપડી હિનાની નથી, તો કોની છે? એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 33, આપેલા વાક્યોમાં સાચું વાક્ય કયું છે? મેં દોડું છું એટલે એ ખોટું છે. મારું નામે સુધા છે એ પણ ખોટું છે. મીના એ લખતી હતી એ પણ ખોટું છે. અને ઓપ્શન ડી મહેશે કવિતા ગાઈ એ તદ્દન સાચું વાક્ય છે, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 34, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ, અહીંયા ઓપ્શન એ સાચો જવાબ છે, આયા કહેવાય અને. ક્વેશ્ચન નંબર 35, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો? ઠાલા, ફોફા, નકામા અને ફોગડ, તો અહીંયા બી ફોફા એ અલગ પડતો શબ્દ છે, એટલે બી આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 36, સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી, આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી? તો એ સસલું અને વચ્ચે અને હોડ, તો સસલું ના આવે, સસલા અને કાચબા વચ્ચે હોડ લાગી, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 37, આપેલા વાક્યોમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? કૂદે છે નાજુકને નમણા હરણા, અહીંયા સીધું આપેલું છે કૂદે છે એટલે શરૂ જ છે કૂદવાનું, તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે.
ક્વેશ્ચન નંબર 38, અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે? અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે, અભંગ આવશે. ક્વેશ્ચન નંબર 39, તડકો વાર્તાના લેખક કોણ છે? તો ઓપ્શન ડી ચીનુ મોદી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 40, બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? તો અહીંયા બાકીના બધા વાક્યોમાં એક જ ક્રિયા છે, જ્યારે ઓપ્શન એ વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા. વાત વાતમાં એટલે વાતે શરૂ છે ને છેલ્લા વાક્ય આવ્યા, એટલે કે બે ક્રિયાઓ અહીંયા થાય છે, એટલે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 41, ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે? તો કુંજ કહેવાશે તેને, એટલે કે ઓપ્શન સી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 42, ધોઈ પીવું આ સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? તો ઓપ્શન સી ગણકારવું નહીં એ એનો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 43, સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સફાઈ આપવાની એટલે કે ખુલાસો કરવાનો, એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 44, શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું પણ પ્રાર્થના તરીકે નહીં, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે, પણ. 45, ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે? અહીંયા ઓપ્શન એ ઓફિસર એ ખોટો શબ્દ છે, બાકીના પ્રોગ્રામ, રોબોટિક, ડિટર્જન્ટ એની જોડણી સાચી છે. ક્વેશ્ચન નંબર 46, નીચે આપેલ શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? દ્રવ્ય એટલે કે ચાંદી એ દ્રવ્ય છે, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 47, મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. અહીંયા લીટી દોરેલા શબ્દને જવાબ આવે એ રીતે આપણે પ્રશ્નસૂચક શબ્દ કયો આવે? તો ઢેબરા ખવડાવે, એટલે કે શું ખવડાવ્યું? તો 47માં ઓપ્શન ડી શું એ રાઈટ આન્સર થશે. વિરોધી શબ્દોની જોડ સાચી છે, તો પ્રેમ અને સામે ધૃણા એ સાચી છે, એટલે કે 48માં ઓપ્શન એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 49, અશુદ્ધ શબ્દ કયો છે? તો અહીંયા ઓપ્શન એ કનિષ્ઠ એ અશુદ્ધ શબ્દ છે, બાકીના ખાતરી, જલ્દી અને ઉર્જા એ રાઈટ છે. ક્વેશ્ચન નંબર 50, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો મુશ્કેલ, રંજ, ખેદ અને દુઃખ. ખેદ, દુઃખ અને રંજ એ ત્રણેય સમાન અર્થવાળા શબ્દો છે, જ્યારે મુશ્કેલ અલગ પડે છે, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 51, શુદ્ધ શબ્દ કયો છે? તો અહીંયા તત્વ એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 52, મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું, જમતા પહેલાં ખાલી જગ્યા હાથ સાબુથી ધોઈએ છે. તો જમતા પહેલાં કોણ હાથ સાબુથી ધોએ છે? એટલે કે 52માં ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 53, સામયું કરવું એટલે? તો મોટા કે મહત્ત્વના માણસનું વાજતે ગાજતે સ્વાગત કરવું એ એનો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 54, હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે? તો હાથના કર્યા હૈયે વાગ્યા એટલે જાતે જ કરેલો હોય, આપણે ભોગવવાનું છે, એટલે કે ઓપ્શન એ ખાડો ખોદે તે પડે એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 55, ચોરને સજા થઈ કારણ કે એને ગુનો કર્યો હતો, એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 56, મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી. ઘાટા અક્ષરે લખાયેલું શું સૂચવે છે? તો તલપાપડ એ શબ્દ શું સૂચવે છે? તો કે ઓપ્શન બી તલપાપડ હતી, એટલે કે ઉત્સુક હતી, એટલે ઓપ્શન બી એ રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 57, તમે એને આટલું બધું વજન ઊંચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી. હવે એ બાળક નાનો છે, દૂધ સુકાયું નથી, એટલે કે એને વધારે વજન ઊંચકવાનું કહેશો નહીં, એટલે કે ઓપ્શન સી તે હજી નાનો છે એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 58, અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? અભિલાષા એટલે ઈચ્છા, આશા, તો ઓપ્શન ડી સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી, એટલે કે ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 59, જુદું પડતું વાક્ય શોધવાનું છે. અહીંયા હું વિદ્યાર્થી છું, તું વિદ્યાર્થી છે, તે વિદ્યાર્થી છે અને તેઓ વિદ્યાર્થી છે. એ, બી અને સીમાં જે વાક્યો છે એક વચનના છે, જ્યારે ઓપ્શન ડીમાં જે વાક્ય છે એ બહુવચનનું છે, એટલે કે એ જુદું પડે છે. તો ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 60, કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? તો અહીંયા ઓપ્શન સી, આ વાક્ય આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે, એ આપણો રાઈટ આન્સર છે. તકલાદી એટલે ફટાફટ તૂટી જાય એવી વસ્તુ. ક્વેશ્ચન નંબર 61, અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે?
આપણે ગુજરાતના નકશાની અંદર જોઈએ તો અમદાવાદથી પશ્ચિમ દિશા તરફ જઈએ ત્યારે રાજકોટ ને સુરેન્દ્રનગર ને બધા આવે, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 62, દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? હમણાં જ રામનવમીનો ઉત્સવ ગયો છે, આપણને બધાને ખબર છે, એટલે કે ઓપ્શન બી ચૈત્ર મહિનો એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 63, નાનાથી મોટાના ક્રમમાં કયું સાચું છે? અહીંયા આપણે નાનાથી મોટાના ક્રમમાં ગોઠવવાનું છે, તો પહેલાં તાલુકો આવે, પછી જિલ્લો આવે, પછી રાજ્ય આવે અને દેશ આવે, એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 64, સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે? આપણને ખબર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર ડેમ એ નર્મદા જિલ્લામાં છે, એટલે કે ઓપ્શન બી એ રાઈટ આન્સર છે. 65, લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો ખાલી જગ્યા હોય. લીપ વર્ષ સિવાયના દિવસોમાં ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, જ્યારે લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય, એટલે સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય, પણ જ્યારે લીપ વર્ષ હોય એટલે એક દિવસ વધે, એટલે કે 366 દિવસ હોય. ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 66, ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, છતાં અર્જુનનું ઘરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી, કેમ થતું હોય છે? તો ટાંકી કરતાં જો અર્જુનના ઘરની ટાંકી છે એ વધારે ઉપર હશે તો એનું પાણી ત્યાં પહોંચશે નહીં, એટલે કે ઓપ્શન એ અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતાં ઊંચી હશે, એ અહીંયા રાઈટ આન્સર થશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 67, ચોમાસા સિવાય પડતા વરસાદને શું કહેવાય? તો ક્વેશ્ચન નંબર 67માં બી માવઠું એ રાઈટ આન્સર છે. 68, ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? તો એ સ્થળને આપણે બૂથ કહીશું, એટલે કે ઓપ્શન સી આ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 69, સામાન્ય રીતે ધારાસભ્ય કોનું કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? આપણને ખબર છે કે આપણે ધારાસભ્ય 182 છે ગુજરાતમાં અને 225 જેવા તાલુકા છે, એટલે સામાન્ય રીતે ગણીએ તો જિલ્લાનું નહીં આવે પણ તાલુકાનું આવશે, એટલે ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 70, રામાયણની રચના કોણે કરી હતી? તો વાલ્મીકીએ રામાયણની રચના કરી હતી, વેદવ્યાસે મહાભારતની કરી હતી, એટલે ઓપ્શન એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 71, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? તો આપણને ખબર છે કે CET પાસ કરવી પડે, હમણાં જ એની એક્ઝામ ગઈ હતી, એટલે કે ઓપ્શન સી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 72, ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? ડાંગ એ દક્ષિણ ગુજરાતમાં છેવાડે આવેલો છે, એટલે કે મહારાષ્ટ્ર સાથે જોડે છે, એટલે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 73, નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો ગાંધીનગર, માઉન્ટ આબુ, સાસણ ગીર એ નથી, પણ દીવ, દમણ, દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 74, સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? તો બાલ સૃષ્ટિ નામનું મેગેઝિન સ્કૂલમાં આવે છે, એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. 75, દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? તો શાળા શરૂ થાય એટલે આપણને ખબર છે કે ધોરણ 1ના બાળકોને, હવે તો બાલવાટિકાના બાળકોને આપણે પ્રવેશ આપીએ છીએ, એટલે કે ઓપ્શન એ પ્રવેશોત્સવ એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 76, ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? કાળિયારનું અભયારણ્ય વેળાવદરમાં, ભાવનગરમાં આવેલું છે, એટલે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 77, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો જ્યારે મોંમાં કોળીઓ મૂકીએ ત્યારથી જ પાચનની શરૂઆત થાય, એટલે ઓપ્શન સી મોંમાંથી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 78, જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? તો કપડાં જાતે ઘડી કરે, ગૃહ કાર્ય કરે, ભણવાની જગ્યા સાફ કરે એ અપેક્ષિત છે, પણ પોતાના કપડાં જાતે સીવે એ અપેક્ષિત નથી, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. 79, સાપ કરડે ત્યારે એનો ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? તો એના દાંતમાંથી નીકળે છે, એટલે ઓપ્શન બી એ રાઈટ આન્સર છે. 80, મીઠાઈ બનાવે તેને શું કહેવાય? તો આપણને આ બધા ખબર જ હોય કે કંદોઈ મીઠાઈ બનાવે છે, એટલે ઓપ્શન એ રાઈટ આન્સર છે. 81, કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? તો ડીઝલ કાર પેટ્રોલ કેરોસીન કરતાં ઇલેક્ટ્રિક કાર એ ઓછું પ્રદૂષણ કરે, એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 82, અલગ પડતો શબ્દ શોધો. ચોપડી, છાપું, પુસ્તક અને સામયિક. તો પુસ્તક, સામયિક અને ચોપડી એ પુસ્તક જેવું જ હોય, પણ છાપવું એ અલગ પડે છે, એટલે કે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 83, નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે?
તો શ્રી કૃષ્ણ, કુંતા માતા, ભીષ્મ પિતામહ એ બધા મહાભારતમાં આવે છે, પણ કૌશલ્ય માતા એ રામના માતા હતા, એટલે કે રામાયણમાં આવે છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 84, તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો કોને બોલાવશો? તો પ્લમ્બરને બોલાવશો ઓલવેઝલી. એટલે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 85, અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? તો અમદાવાદ શહેરમાંથી વચ્ચેથી સાબરમતી નદી પસાર થાય છે. એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. 86, ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો? તો અયોધ્યામાં થયો હતો. એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 87, કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે. હમણાં કોરોના વાયરસ 2019, 20, 21 સુધી બહુ જ બધી તબાહી મચાવી દીધી છે, આપણને ખબર છે. તો ઓપ્શન બી વાયરસ એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 88, રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? તો સ્ટેટ હાઈવે હોય ત્યાં માઇલસ્ટોન આપણે જોઈએ તો ઉપર લીલો રંગ અર્ધ ગોળાકાર સ્વરૂપમાં હોય છે અને નીચે વ્હાઇટ જેવો હોય છે. એટલે કે લીલો એ રાઈટ આન્સર થશે. એટલે કે ઓપ્શન સી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 89, ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે? તો લોકસભાની 26 સીટો છે. એટલે કે ઓપ્શન ડી એ રાઈટ આન્સર છે. 182 વિધાનસભાની સીટો છે. ક્વેશ્ચન નંબર 90, ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? તો એ અમદાવાદમાં આવેલું છે. એટલે ઓપ્શન બી અમદાવાદ એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 91, સ્થળ અને વખણાતી ચીજ વસ્તુના સંદર્ભમાં ખોટી જોડ. તો ગાય કાંકરેજી હોય, ભેંસ છે જાફરાબાદી, તુવેરદાર વાસદની, એ પણ સાચું છે. પણ લીલો ચેવડો ડાકોરનો નહીં વડોદરાનો આવે. એટલે કે ઓપ્શન ડી એ રાઈટ છે. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? તો કચ્છનું ભુજ, તાપીનું વ્યારા, મહીસાગરનું લુણાવાડા એ સાચી છે. પણ અરવલ્લીનું મોડાસા આવે, હિંમતનગર ના આવે. એટલે ઓપ્શન બી એ ખોટું છે. ચાલો આગળ વધીએ. 93, ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો અત્યારે 33 જિલ્લા છે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 94, ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? કચ્છનું પેરિસ ભુજ, વાડીઓનો જિલ્લો વલસાડ, પુસ્તકોની નગરી નવસારી અને સત્યાગ્રહની ભૂમિ ગાંધીનગર. તો પુસ્તકોની નગરી નવસારી એ રાઈટ આન્સર છે. એટલે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 95, મૂછાળી મા તરીકે કોણ ઓળખાય છે? તો ગીજુભાઈ બધેકા મૂછાળી મા તરીકે ઓળખાય છે, જેમના પુસ્તકો દીવા સ્વપ્નને તોતો ચાંદને છે, જે અવશ્ય વાંચવા જોઈએ. ક્વેશ્ચન નંબર 96, ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો? તો બનાસકાંઠાની અંદર 13 તાલુકા છે. એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 97, રાણકી વાવ ક્યાં આવેલી છે? તો આપણને ખબર છે પાટણ જિલ્લામાં રાણી ઉદયમતીએ રાણકી વાવ બંધાવેલી. એટલે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 98, જેસો રીસ અભયારણ્ય ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં. એટલે કે ઓપ્શન બી અમીરગઢ બનાસકાંઠા એ રાઈટ આન્સર છે. 99, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ એ આપણું રાજ્ય પક્ષી છે. ફ્લેમિંગો કહેવાય છે, નળ સરોવરના કાંઠે અને બધે જોવા મળે છે. ઓપ્શન બી રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 100, નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? સમતોલ આહાર ખાવો, વ્યક્તિગત સ્વચ્છતા રાખવી, પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવું, એ બધી સારી ટેવો છે. પણ પર્યાવરણનું પ્રદૂષણ વધારવું એ સારી ટેવ નથી. એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 101, તમારા મમ્મી માતાના ભાભી તમને શું થાય? આપણા મમ્મીના ભાભી એટલે આપણા મામા છે, એમના ઘરેથી, એટલે મામી થાય. એટલે કે ઓપ્શન બી મામી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 102, રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે? તો તેલ, ગોળ, ઘી મળે, પણ મોહનથાળ ન મળે. એ કંદોઈના ત્યાં મળે. એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 103, અલગ પડતું શોધો. તો ઓડંબો, લેલું, તગારું અને વીંધણું. તો ઓડંબો, લેલું અને તગારું છે એ કડિયા જોડે હોય, પણ વીંધણું ના હોય. એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. 104, કયું બળતણ સૌથી ઓછો ધુમાડો? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વધારે ધુમાડો. આગળ આવી જ ગયેલો છે ક્વેશ્ચન, જેમાં એલપીજી કે હતું, પણ અહીંયા સીએનજી આવશે. ક્વેશ્ચન નંબર 105, આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? દરરોજ દૂધ પીવું, દરરોજ દાળ ભાત શાક રોટલી જમવું, દરરોજ થોડું ફ્રૂટ ખાવું, બધું સારું છે, પણ દરરોજ બટાકાનું શાક ખાવું એ યોગ્ય નથી. એટલે કે ઓપ્શન બી એ રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 106, ઓળખો, મરેલા જીવ ખાય, ગંદી સાફ કરે,
ગંદકી સાફ કરે, ઊંચા આબમાં ઉડે અને પક્ષીઓનો રાજા કહેવાય. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે, ગીધ આવશે. ક્વેશ્ચન નંબર 107, રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? તો રણ પ્રદેશની અંદર ભૂંગામાં રહે છે લોકો, એટલે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. 108, RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? તો વરસાદી પાણીનો સંગ્રહ કરીએ એને આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહીશું, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. 109, જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય? તો એને જંકશન કહીશું, એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. મીઠું પકાવનારને શું કહેવાય? તો અગરિયો કહેવાય, એટલે કે ઓપ્શન સી એ અહીંયા રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 111, આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી જોઈએ? તો 18 વર્ષની જોઈએ, એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 112, નીચેના પૈકી કયું હવામાં રાખતા અન્ય 3ની સાપેક્ષે ઝડપથી બગડી જશે? તો પાલક છે, અનાનસ છે, ડુંગળી છે અને આદુ છે. તો પાલક છે એ ઝડપથી બગડશે, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 113, DRDA શું છે? તો DRDA એટલે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી, એટલે કે જિલ્લા ગ્રામ વિકાસ સત્તામંડળ. ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે. 114, બિન મદારીનું વાદ્ય શામાંથી બને? સૂકવેલ સુરણ, કાકડી, સૂકવેલ દૂધી અને સૂકવેલ ફણસ. તો સૂકવેલ દૂધીમાંથી બનશે, એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 115, કલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? તો સાપ જેવું હોય છે, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 116, બીજના અંકુરણ માટે શું જરૂરી છે? માત્ર હવા, માત્ર પાણી, માત્ર ભેજ અને યોગ્ય હવા, પાણી અને ભેજ. તો ઓલવેઝલી ત્રણેય જરૂરી છે, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 117, કળશ પર્ણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? કળશ જેવું ફૂલ હોય છે અને એની અંદર જીવડા જાય એટલે કળશ બંધ થઈ જાય. તો આવું પણ છે, એટલે એ ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 118, ગુજરાતના કેટલાક ગામડામાં મેઘલાડુ વહેંચવાની પ્રથા છે? તો વરસાદ આવે ત્યારે નહીં, પણ વરસાદ આવે ને વધારે પડે અને ગામનું તળાવ છલકાઈ જાય ત્યારે લોકો મેઘલાડુ વહેંચે છે, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 119, ચાંગપા વિસ્તારમાં તંબુ, ત્યાંનું ઘરને શું કહેવાય? તો એને રેબો કહેવાય છે, એટલે ઓપ્શન એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 120, ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે? તો 15 જિલ્લાઓને છે, એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 121, દરેક વાદ્યને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે, તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? એ વાદ્યને નહીં, વાઘને આવે, એટલે કે ઓપ્શન એ પોતાના પેશાબની ગંધથી એ રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 122, વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે? વાહન ચલાવે, ફરે, રાત્રિ રોકાણ કરે, એ સાચું છે, પણ શિકાર કરવાની પરવાનગી નથી હોતી, એટલે કે ઓપ્શન ડી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 123, પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થઈ છે, ડૉક્ટર તેને સૌથી પહેલાં શું કરવાની સલાહ આપશે? તો સૌથી પહેલાં તો એના શરીરમાંથી પાણી ઘટી ગયું હશે, એટલે પાણી પીવાની સલાહ આપશે, એટલે ઓપ્શન બી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 124, ખતમ બર્ન ભાત ક્યાં જોવા મળે છે? તો એ લાકડા ઉપર થાય છે, એટલે ઓપ્શન સી હાઉસ બોટ ઉપર થાય, એટલે ઓપ્શન સી રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 125, પાંડુ રોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ જોવા મળે છે? તો લોહ તત્વની ઉણપ, એટલે ઓપ્શન એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 126, સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો અવકાશ સંશોધન ક્ષેત્રે, એટલે કે ઓપ્શન એ રાઈટ આન્સર છે. 127, અવકાશયાનમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે? તો જ્યારે પૃથ્વીથી ઉપર જાય છે કે બહારના વાતાવરણમાં કે અવકાશયાનમાં જાય એટલે ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી, એટલે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે, એટલે એના વાળ ઊભા થઈ જાય છે. ક્વેશ્ચન નંબર 128, 1 લીટર પેટ્રોલથી સ્કૂટર એક્ટિવા અંદાજે કેટલે દૂર સુધી જઈ શકે? તો સામાન્ય રીતે એવરેજ 40, 50, 60 સુધીની હોય, એટલે કે ઓપ્શન ડી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 129, અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? લાકડા કે છાણા કે વાળીએ તો પ્રદૂષણ ફેલાય છે, એટલે કે LPG યોગ્ય છે, ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે, જે ગેસની બોટલમાં વપરાય છે.
ક્વેશ્ચન નંબર 130, તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરેથી પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી? આપણે ઓલવેઝલી મુંબઈથી નીકળીએ તો ગુજરાતમાં, રાજસ્થાનમાં ને પછી દિલ્હી પહોંચી, તો મહારાષ્ટ્રથી નીકળીને દિલ્હી સુધી પહોંચ્યા એમાં ઓડિશા રાજ્ય જે પૂર્વમાં આવેલું છે ત્યાંથી પસાર થવાની જરૂર નથી, એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 131, ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું. પહેલું જ ખોટું છે, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 132, શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે. તો બહારનું વાતાવરણ જે છે અરીસાનું એ ઠંડુ હોય છે, જ્યારે આપણે ફૂંકીએ તો એ હવા ગરમ હોય છે, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 133, સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, એટલે ઓપ્શન સી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 134, અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? તો તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એ જ સાચું નથી, કારણ કે તેઓ બીજને ખાતા નથી. એટલે 134માં ઓપ્શન એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 135, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો? તો ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે, એટલે કે ઓપ્શન એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 136, વડની વડવાઈને શું કહેવાય? એ શું છે વડવાઈ? એક પ્રકારના મૂળ છે, એટલે કે ઓપ્શન ડી એ રાઈટ આન્સર છે. 137, કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે? તો આપણને ખબર છે કે ખજૂર છે એ રણ પ્રદેશમાં વધારે ઉગે, એટલે ખજૂર એ આપણો રાઈટ આન્સર થશે. 138, કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે? તો અજગર છે એ 18 કલાક ઊંઘે, એટલે ઓપ્શન ડી રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 139, કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે? તો એ હરણમાંથી મળે છે, એ ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 140, કાલબેલિયા, ફરીથી એ જ નૃત્ય આવ્યું છે, એ લોકો કયું કામ કરતા નથી? તો આપણે હમણાં જ જોયું હતું કે સાપના સાથે તેઓ રહેતા હોય છે વધારે, એટલે સાપના ખેલ બતાવે, સાપ પકડે, એની ઔષધિ આપવી, આ બધું કરે છે, પણ સાપને મારતા નથી, એટલે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 141, ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો ઝેરી સાપના 4 પ્રકાર પાડવામાં આવે છે, એટલે ઓપ્શન સી એ રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 142, લીલા ધાણાને સાચવવાની, તાજા રાખવાની રીત કઈ છે? તો આપણે જોઈએ છે ઘરની અંદર કે કપડાની અંદર વીંટાળીને પછી પાણીવાળું કે ભેજવાળું હોય છે રાખવામાં આવે છે, તો એનાથી જે ધાણા છે એની અંદર મૂકીએ તાજા રહે છે લાંબા સમય સુધી, એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 143, આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? પોર્ટુગીઝો લાવ્યા હતા દક્ષિણ અમેરિકાથી. કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? તો પોર્ટુગલના, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. 144, તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? તો તરુણ ભારત સંઘ છે એ જૂના તળાવને ફરીથી બાંધે છે, જૂની જે પદ્ધતિઓ છે ફરી રિઝુનવેટ કરે છે. ક્વેશ્ચન નંબર 145, શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો ઓપ્શન બી બીટ એ રાઈટ આન્સર છે. 146, એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે, જો એક કેરીનો ભાવ 10 હોય તો આવા 5 બોક્સ કેરીની કુલ કિંમત કેટલી થાય? એક બોક્સમાં 16 નંગ છે, એક કેરીનો ભાવ 10 છે, એટલે 16 દાન 160 રૂપિયા એક બોક્સમાં થાય. હવે 160 રૂપિયા એક બોક્સમાં થાય તો 5 બોક્સમાં 16 85, એટલે કે 800 રૂપિયા થાય, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. આગળ વધીએ. 147, 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય, એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. 148, એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો આ બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? 1 કલાકમાં 4 કિલોમીટર એટલે ચોગે 16, 4 કલાક 16 કિલોમીટર કાપતા અને બીજા 2 કિલોમીટર છે એટલે અડધો કલાક, એટલે 4 કલાક અને 30 મિનિટ લાગે, એટલે કે ઓપ્શન સી 4 કલાક 30 મિનિટ એ રાઈટ આન્સર છે. 149, એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય, તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર એટલે કે 50,000 ટ્રેક્ટર છે, તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયની વાહનોની સંખ્યા કેટલી? હવે વધ્યા કેટલા? 50,000 નીકળી ગયા 2 લાખમાંથી, એટલે 1,50,000 વધ્યા,
એટલે 149માં એ આપણો રાઈટ આન્સર છે. 150 એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું થાય છે. આવા 2100 કિલો દાડમમાંથી કાઢવામાં આવેલા રસનું વજન કેટલું થાય? તો 2100 કિલો ગુણ્યા 2/7 કરીએ તો આપણને સાચો જવાબ 600 મળશે. એટલે કે ડી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 151 નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો રચાય છે? તો અંદરના માપમાં આપણે જોઈએ ધ્યાનથી તો આપણને ષટકોણની અંદર જોવા મળશે કે ત્યાં સૌથી મોટો ખૂણો છે. એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. 152 દિવાસળી અને રબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી? ચોરસ, લંબચોરસ, પંચકોણમાં આમ દબાવો એટલે ખૂણામાં ફેરફાર થઈ જાય, પણ ત્રિકોણને દબાવો તો એમાં ફેરફાર થતો નથી. એટલે કે ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર છે. 153 કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો બને? તો ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર. 7 વાગે મોટો ખૂણો બનશે, એ રાઈટ છે. 154 કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય? તો બતક, ચકલી, પોપટ અને કબૂતરનું ક્ષેત્રફળ નાનું હોય, ઓછું હોય, જ્યારે બતકનું વધારે હોય. એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 155 કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ બનશે? અડધો આંટો ફેરવો તો એનો એ જ શબ્દ રહે, એવો ઓપ્શન બી એ સાચો જવાબ છે. 156 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો 3 દુ 6 અને 6 એકા 6 એટલે 6 સૌથી નાનો થશે. એટલે કે ઓપ્શન સી 6 એ રાઈટ આન્સર છે. 157 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો? તો 40 અને 60 બંનેની અંદર આવતો હોય એવો સામાન્ય અવયવ એ 20 થશે, 20 થશે. એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. અહીંયા આપણે ક્રમનો નિયમ જોઈએ તો ક્રમ અદલા બદલી કરેલો છે 158માં, એટલે 108 સી એ આપણો રાઈટ આન્સર છે. 159 મને ઓળખો. હું 4ના 10 ગણાની મોટી, 4ના 10 ગણા એટલે 40થી મોટી, અને 5ના 10 ગણાથી નાની એટલે 50થી નાની. હવે અહીંયા એક જ સંખ્યા એવી છે કે જે 40થી મોટી અને 50થી નાની છે. તો 159ની અંદર D46 46 એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 160 2 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર પ્રમાણમાપ નકશા ઉપર હોય તો 14 સેન્ટીમીટર અંતર હોય તો જમીન ઉપર એ બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું હોય? 2 સેન્ટીમીટર 1 કિલોમીટર છે, 14 સેન્ટીમીટર એટલે 7 કિલોમીટર હોય. એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થશે. 161 નીચેના પૈકી કોને 0.1 સેમી વંચાય? 0.1 સેમી એટલે બી એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 162 અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા, 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 રૂપિયા, 1 રૂપિયાના 2 સિક્કા એટલે 2 રૂપિયા, અને 50 પૈસાના 2 સિક્કા એટલે 1 રૂપિયો, એટલે 8 રૂપિયા ટોટલ થયા. તે દુકાનમાંથી રૂપિયા 6.50ની વસ્તુ ખરીદે છે, પછી તેની પાસે કેટલા રૂપિયા થાય? તો 8 રૂપિયામાંથી 6 રૂપિયા અને 50 પૈસા આપણે બાદ કરી દેવાના છે. એટલે કે ઓપ્શન નંબર એ 1.50 રૂપિયા એ આપણો સાચો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 163 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેન્ટીમીટર વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? 2 મીટર એટલે 200 સેન્ટીમીટરમાંથી 65 સેન્ટીમીટર તમે કાઢો એટલે 135 સેન્ટીમીટર વધે, એને મીટરમાં ફેરવો એટલે ઓપ્શન ડી 1.35 1.35 મીટર એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 164 3 સેન્ટીમીટર પહોળા અને 11 સેન્ટીમીટર લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? લાંબો કાગળ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 11 ગુણ્યા 3 એટલે 11 તરી 33 ચોરસ સેન્ટીમીટર. એટલે કે ઓપ્શન સી 33 ચોરસ સેન્ટીમીટર આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 165 એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? 100 મીટર પરિમિતિ છે, ચોરસ છે, એટલે એના 4 ભાગ કરી દો એટલે 25 સેન્ટીમીટર એની એક બાજુની લંબાઈ થાય. એટલે કે 165માં સી 25 મીટર એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 166 200 સેન્ટીમીટર લાંબા અને 100 સેન્ટીમીટર પહોળા ભોંયતળીએ બેસાડવા માટે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? તો 200 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ભાગ્યા 10 ગુણ્યા 10 સેન્ટીમીટર કરીએ એટલે ઓપ્શન બી 200 સેન્ટીમીટર એ આપણો રાઈટ આન્સર છે. 200 લાદીની જરૂર પડે. ઓકે. 167 એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે. 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે?
તો 2000 લીટરને આપણે 50 વડે ભાગીએ એટલે ઓપ્શન એ 40 દિવસ એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 168. એક હાથીનું વજન 5000 કિલોગ્રામ. બ્લુ વેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું. તો બ્લુ વેલનું વજન કેટલું થાય? 5000નું 35 ગણું કરીએ, 35 ગુણ્યા 5 ને પાછળ 3 મીંડા લગાવીએ એટલે ઓપ્શન એ 1,75,000 કિલોગ્રામ આવે. એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 169. સોનું 15 મે 2024થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે, તો સોનુને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે? મેના 15 તારીખથી 31 સુધી જવું પડે, એટલે કે 17 દિવસ એ અને 3 દિવસ જૂનના, એટલે કે 169માં 20 ડે આવે એટલે 20 દિવસ એ આપણો સાચો જવાબ છે. 170. ખૂટતો અંક શોધું. અહીંયા 49 ખાલી જગ્યા 35, 28, 21, 14 અને 7. પાછળથી તમે જુઓ તો 7નો ઘડિયો છે. 7 દુ 14, 7 3 21, 7 ચોક 28, 7 પંચું 35 અને 7 છક 42 આવે. 77, 49 એટલે 42 રાઈટ આન્સર છે. એટલે ઓપ્શન બી 42 એ આપણો સાચો જવાબ છે. 171. ધોરણ 4થી 8માં હાજર વિદ્યાર્થી સંખ્યા અનુક્રમે 54, 35, 42, 53, 26 છે. શાળા સફાઈ માટે 10-10 વિદ્યાર્થીઓની ટુકડી બનાવી છે, તો કેટલી ટુકડી થશે? બધાનો સરવાળો કરી દઈએ અને ભાગ્યા 10 કરીએ એટલે આપણને સાચો જવાબ મળે. તો ઓપ્શન સી 21 એ આપણો રાઈટ આન્સર છે. 172. કયું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય? તો મીટરની અંદર આપવાનું છે એટલે સાડીની લંબાઈ એ યોગ્ય ગણાશે. 173. તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે, તો તમારા મિત્રોની સંખ્યા કેટલી? 5 ડઝન પેન્સિલ છે એટલે 12 પંચા 60 પેન્સિલ છે, 18 વધી છે એટલે 42 એ મિત્રોની સંખ્યા થશે. એટલે 173માં ઓપ્શન ડી 42 એ આપણો રાઈટ આન્સર છે. 174. તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વેચે છે, જે તમારા વજન કરતાં બમણું છે, તો તમારું વજન કેટલું? 72 કિલોગ્રામ મીઠાઈ ગરીબોને અમને વેચી છે અને તમારા વજન કરતાં બમણું એટલે ડબલ છે, એટલે આપણે એના અડધા કરવાના રહે. તો 72ના અડધા કરીએ તો ઓપ્શન ડી 36 એ આપણો રાઈટ આન્સર થશે. 175. ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે, તો કેટલી ગાય હશે? 48 છાપ છે એટલે કે 48 પગના નિશાન છે. ગાયના 4 પગ હોય એટલે 48 ભાગ્યા 4 કરીએ આપણે તો 175માં 12 ચોક 48 એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે. 176. તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતાં 52 કિલોમીટર અંતર પર મામાનું ગામ છે અને જમણી બાજુ જતાં માસીનું ગામ 38 કિલોમીટર અંતર પર છે, તો માસીના ગામથી મામાના ગામનું અંતર કેટલું થાય? તો 52 અને 32 આપણે ભેગા કરી દેવાના છે એટલે કે 90 કિલોમીટર થાય. એટલે ઓપ્શન એ 90 કિલોમીટર એ આપણો રાઈટ આન્સર છે. 177. વર્તુળ રચવા શું જરૂરી છે? તો પરિકર જરૂરી છે, એટલે કે ઓપ્શન ડી એ રાઈટ આન્સર છે. 178. 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. 1 મીટરનો ચોથો ભાગ કરી દેવાનો. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. 100 સેન્ટીમીટરનો ચોથો ભાગ એટલે ઓપ્શન સી 25 સેન્ટીમીટર એ આપણો રાઈટ આન્સર છે. 179. શ્રેણી પૂર્ણ કરવાની છે. એ બી સી નથી પછી ડી છે, ઈ એફ જી નથી એચ છે, આઈ જે કે નથી એલ છે, તો હવે એમ એન ઓ નથી અને પી આવે એટલે કે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 180. આપેલ વર્તુળ આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવું ગમે છે. એ તમે જુઓ તો ચોથો ભાગ છે ગૃહ કાર્ય કરવાનું ગમે છે આ વિદ્યાર્થીઓનો, એટલે કે 1/4 રાઈટ આન્સર આવશે, એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર છે. 181. કાગળમાંથી તૈયાર કરેલ ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બને? તો નળાકાર હોય, ખુલ્લો છે અને વચ્ચેથી તમે કાપો એટલે 2 ભાગ થઈ જાય, પછી એને ખોલો એટલે લંબચોરસ બનશે, એટલે કે ઓપ્શન બી લંબચોરસ એ આપણો રાઈટ આન્સર થશે. 182. કયું નાણું ચલણ જર્મનીનું છે? તો જર્મની એ યુરોપિયન યુનિયનમાં આવતો દેશ છે, એટલે કે ઓપ્શન સી યુરો એ રાઈટ આન્સર છે. 183. એક બોક્સની લંબાઈ 18 સેન્ટીમીટર, પહોળાઈ 16 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો તેનું ઘનફળ કેટલું થાય? લંબાઈ પહોળાઈ ઊંચાઈનો ગુણાકાર કરવાનો, એટલે કે 183માં ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે.
2880 સેન્ટીમીટરનો ઘન સેમી. 184 4 દશક અને 7 એકમથી કઈ સંખ્યા બને? તો ઓલવેઝલી આ તો સહેલો ક્વેશ્ચન હતો, એટલે 47 આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 185 જૂન જુલાઈ ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય? જૂનના 30 દિવસ, જુલાઈના 31, ઓગસ્ટના 31, એટલે કે 185માં ઓપ્શન બી 92 એ આપણો સાચો જવાબ છે. 186 સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય? અહીંયા ઓપ્શન એમાં 500 સેન્ટીમીટર આપ્યું છે. આમ તો 4 થી 7-8 મીટરની આજુબાજુમાં જ હોય, પણ ઓપ્શન એમાં 500 સેન્ટીમીટર આપ્યું છે. બીમાં 5 મીટર આપ્યું છે, એનું એ જ છે, એટલે એ બે જવાબમાં નહીં લઈ શકાય. સીમાં 2000 સેન્ટીમીટર છે, બરાબર, અને ઓપ્શન ડીમાં 10 મીટર છે, એટલે 8 એક છે, એટલે 10ની આજુબાજુમાં કહેવાય, એટલે કે ઓપ્શન ડી એ આપણે અહીંયા સાચો જવાબ લઈશું. 187 સંખ્યા પેટર્ન માટે પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા લખો. તો 289, પછી 280, પછી પ્રશ્નાર્થ છે, અને પછી 262 છે. દર વખતે 9નો ઘટાડો થાય છે. 280માંથી આપણે 9 કાઢીએ તો 271 આવે, અને 271માંથી 9 કાઢીએ એટલે 262 આવે, એટલે કે 187માં ઓપ્શન સી 271 એ સાચો જવાબ થશે. 188 બાદબાકી કરવાની હતી. 102.50માંથી 61 બાદ કરવાના હતા, એટલે કે એ બાદબાકી કરીએ તો આપણને જવાબ મળશે ડી 41.50 રૂપિયા. 189 એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા કેટલી બસ જોઈએ? 40 બાળકો બેસે છે, 240 ભાગ્યા 40 કરવા પડે, એટલે કે 189માં ઓપ્શન ડી 6 બસ જોઈએ. 190 એક ટ્રકમાં 90 રૂપિયા લીટરના ભાવનું ₹3780નું ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું હશે? 3780ને 90 વડે ભાગવા પડે, એટલે કે 190માં ઓપ્શન સી 42 એ રાઈટ આન્સર આવશે. 191 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યાને કઈ રીતે લખાય? હવે 24 કલાકની ઘડિયાળ છે, એટલે 21 PM એવું લખાય નહીં, 9 PM જ લખાય. PM ઉપરથી જ ખબર પડે કે સાંજનો સમય છે. તો હવે આપણે 191માં ઓપ્શન ડી એ રાઈટ આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 192 ચીમન 32 રૂપિયા કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ ખાંડ ખરીદે છે, લોખંડ ખરીદે છે અને 36 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચે છે, તો ચીમન કેટલા રૂપિયા કમાશે? 32 રૂપિયા ખરીદે છે, 36 રૂપિયા વેચે છે, 4 રૂપિયા કિલોએ એનો ફાયદો થાય. તો 17 કિલોગ્રામ છે, એટલે 17 ચોક 68, એટલે કે ઓપ્શન ડી 68 એ રાઈટ આન્સર આવશે. 193 મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તીઓ હોય તો કિન્નરીએ 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે? એક પેકેટમાં 12 મૂકવાની છે, 204ને 12 ભાગવા પડે, તો ઓપ્શન સી 17 એ આપણો રાઈટ આન્સર આવશે. 194 જમનાએ લારી ખરીદવા ₹5000ની લોન લીધી. તેણે 1 વર્ષ સુધી દર મહિને 435 ચૂકવ્યા, તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા? 1 વર્ષ સુધી દર મહિને 435 આપ્યા છે, વર્ષમાં 12 મહિના હોય, એટલે 435 ગુણ્યા 12 કરો તો ઓપ્શન એ 5220 રૂપિયા એને બેંકને આપ્યા છે. 195 કયો 3નો ગુણક નથી? આપણને ખબર છે કે જે અંકોનો સરવાળો તમે કરો એટલે 3નો ગુણાકારમાં આવે તો એ 3નો ગુણક છે. એમાં 63 છે, એટલે 6 અને 3 9 એ 3માં આવે. બીમાં 2 અને 6 8 છે, એ 3ના ગુણકમાં ના આવે, એટલે 3નો ગુણક નથી. તો અહીંયા આપણો રાઈટ આન્સર મળી ગયો છે, બી 26 એ આપણો સાચો જવાબ છે. 196 2 મીટર લાંબા અને 180 સેન્ટીમીટર પહોળા રસોડાના ભોંય તળિયે 10 સેન્ટીમીટર લંબાઈની ચોરસ લાદી બેસાડવી છે, તો કેટલી લાદીઓની જરૂર પડે? પહેલાં તો ભોંય તળિયાની ક્ષેત્રફળ શોધવું પડે, અને પછી લાદીનું ક્ષેત્રફળ શોધીએ અને બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને સાચો જવાબ મળે. તો અહીંયા સાચો જવાબ ડી 360 છે. 197 એક ચોરસ કારા પાટિયાની પરિમિતિ 360 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? પાટિયાની પરિમિતિ 360 આપી છે, ચોરસ છે, એટલે એના ભાગ પાડીએ 4, તો 9 ચોક 36, એટલે 90 સેન્ટીમીટર આવે. હવે એનું ક્ષેત્રફળ 90 ગુણ્યા 90, 9 9 8100, તો ઓપ્શન સી 8100 ચોરસ સેન્ટીમીટર એનો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 198 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર? 1 ચોરસ મીટર એટલે 10,000 ચોરસ સેન્ટીમીટર થાય, તો 100 ચોરસ મીટર એટલે 10 લાખ ચોરસ સેન્ટીમીટર થાય, એટલે કે ઓપ્શન બી 10 લાખ એ રાઈટ આન્સર છે. 199 એક હોલમાં 966 ખુરશીઓ છે, જો તે હોલમાં 42 હળો હોય
તથા દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુરશીઓ હોય. 966 ને 42 વડે ભાગીએ એટલે આપણને રાઈટ આન્સર મળે તો ઓપ્શન ડી 23 એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 200 એન્ડ લાસ્ટ. 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે તો 700 સિક્કાનું વજન કેટલું થાય. 1000 સિક્કાનું વજન આપણે 8 કિલોગ્રામના 8000 ગ્રામ ગણી લેવાના, તો 700 સિક્કાનું વજન એ રીતે આપણે મૂકીએ ત્રિપદી તો આપણને ઓપ્શન એ 5600 ગ્રામ એ જવાબ મળશે. એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. અવાજ થોડોક ખરાબ હતો તો પણ ટ્રાય કરેલો છે. આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આગામી વિડીયો તમને જરૂરથી મળે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.